મહાદેવ હરે બધાને કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને ભગવાનની પૂજા કરી, માં ભગવતીના આશીર્વાદ લઈ હવે આજના પૂજા પાઠના કાર્યક્રમની શરૂઆત કરશું. તો આજે વાસ્તુ યજ્ઞ કરવા જવાનું છે. આપણે હેલ્મેટ લઈ લીધું છે. હેલ્મેટ પહેરી લીધું. હવે આપણે યજ્ઞ માટે જઈશું અને આ જો ટાંકી ફૂલ કરાવી લીધી છે, કારણ કે હમણાં ઘણા દિવસથી અમારા વિસ્તારની અંદર પેટ્રોલની થોડીક તકલીફ પડે છે, મળતું નથી. એક ગુરુદેવનો ફોન આવ્યો છે, જેને આપણે લેવા જવો પડશે ઘરે, કારણ કે એને ગાડી એના કોઈ ઘરે મહેમાન આવ્યા છે, ગાડી મહેમાન લઈ ગયા છે. હવે ઘરે લઈ જવી પડશે. અને અત્યારે જો ગાડીની અંદર હવા ઓછી છે, પણ હવે હવા પુરાવાનો અત્યારે ટાઈમ નહીં રહી, કારણ કે મોડું થઈ જશે નકર હવા પુરાવશું તો. આ જોવો વિશ્વ વિભૂતિ. આ કહું છું આ બોડિયું નીકળી ગયું તો કે ના ના કાઈ નીકળ્યું નથી. મેં ઓલો બતાવ હા તો ઊભો થઈ ગયો થયો. તારો મોક્ષ જ છે ભાઈ. ઇસ્કોન સર્કલ થી રોંગ સાઈડ ઇસ્કોન બાજુ કે લોકડાઉન અત્યારે સામે ઇસ્કોન સર્કલ છે. ઘડી કઈ મૂંગો ન રહે ઘણા. જો અત્યારે અમે આવી ગયા છીએ યજમાનના ઘરે, અને આ એપાર્ટમેન્ટ જુઓ તમે. આમ જો છે ને પણ મસ્ત મજાના, એક નંબર છે ને એપાર્ટમેન્ટ. અને આ જુઓ ખવર્યું તમે. યજમાનના ઘરે આવી ગયા છીએ. આ છે અમારા આચાર્ય શ્રી, આ છે સાગરદાદા દવે. જો પણ માતાજી કેવો મસ્ત લાગે ને. આમ જો પણ જગન્નાથ ભગવાન કેવો મસ્ત લાગે. આ શિવ પરિવાર બધા જ ભગવાન જોરદાર છે. ગુંજીયા પરિવારની ઘરે વાસ્તુ યજ્ઞ છે અને થોડી જ વારમાં પૂજા શરૂ કરવાના છીએ. આ બધો સેટઅપ કરી નાખ્યું છે, બધું ભગવાન બધા ગોઠવી દીધા છે. જગન્નાથ ભગવાન જોરદાર લાગે. પણ આમ જુઓ, તમે પણ જગન્નાથપુરી જાઓ તો આ ભગવાન જો તમારે લેવાની ઈચ્છા થાય તો જરૂર લેજો. આ અમારા યજમાન શ્રી પણ જગન્નાથપુરીથી લઈ આવ્યા છીએ ભગવાનને. મસ્ત મજાના ભગવાન છે. આ બધા જ ભગવાન નવા લઈ આવ્યા છે. ગણપતિ મહારાજ, કૃષ્ણ ભગવાન, નામ જો ભગવાન. આ શ્રીનાથજી ભગવાન. અલગ છે ને ભગવાનનું નેપકિન મેં ભૂદેવ તમને અલગ આપ્યું ને એક જ છે. ન્યા મેં કમનભાઈ આજે ચમકી હા એ વગાડવા માટે ભૂદેવને સ્વાહા સ્વાહા. તો હવે અહીંયા મધ્યાહનનો સમય થઈ ગયો છે, બપોરનો સમય થઈ ગયો છે. ફરાળ કરી ફરી પાછા યજ્ઞની શરૂઆત કરશું. તો હવે અહીંયા યજ્ઞ પૂરો થઈ ગયો છે અને આ વિશ્વ વિભૂતિને હવે એના ઘરે નાખવા જવાના છે. તારા વાળ જો સેઠાડી જેવા. મહાદેવા. આજનો દિવસ અને આજનો યજ્ઞ શાંતિથી મસ્તથી પરિપૂર્ણ થઈ ગયો છે. તો હવે મળશું આપણે આવતા નવા વ્લોગની અંદર.
ત્યાં સુધી મહાદેવ હર બધાને.